ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો મારી વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 11 અને અવતાર્યા છીએ ઘરે બાબરાથી. આવી ગયા હતા 11:30 વાગે આવ્યા હતા કાલે રાતે. એટલે પછી કઈ થાકી ગયા હતા ને વિડીયોનો એન્ડ ને એવું કઈ થયું ને ફોનમાં ચાર્જ નહોતું એટલે સુઈ ગયા હતા. મમ્મી નાગરિક વાળા આવ્યા ત્યાં હતા. આપણે આવી ગયા હતા 11:30 ને પણ થાકી ગયા હતા ને પછી સુઈ ગયા હતા ને એવું બધું હતું. એટલે કઈ વિડીયોનો એન્ડ ન થયો ને એવું છે. ત્યાંથી નીકળી ગયા હતા. પછી તરત જમી કાઢવીને પાર્થભાઈ ની આવ્યા હતા 8:30. પછી ફટાફટ જઈમાં અને 9:15 ની બસમાં નીકળી ગયા. તરત થાકી ગયા બસમાં નીંદર આવી ગઈ. મારા મમ્મી જો અત્યારે બેસી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? નવરાત્રી બેઠા, હવે રસોઈ કરશું. હવે થોડી વાર રહી. હા, નવરાત્રી બેઠા. ફોન બંધ થઈ લેગા. અરે વાગી ગયા છે 1 અને બસ પપ્પાને પાર્થભાઈ આવતા રહ્યા છે ઘરે જમવા. કેમ પપ્પા? પપ્પાને તો મેળા જ સવારના. જય માતાજી. હા, પપ્પાની તબિયત તૈડ પડવાનું બોલે મોટો તવડો તવડો પડી ગયો. તબિયત બગડી ગઈ પપ્પાની. કેમ? એ બધું ફરક પડે 2 દીથી પાછી બધે પણ વાહ છે હો પપ્પા એના. કે ખાવામાં ધ્યાન રાખે ને પછી કોઈ પણ ના વાકાય બધે વાહ. ખાધું તો કઈ નથી. સેવ તુરિયાનું શાક ને ખીચડી ખાધા. ઈકો આમે બધે વાહ છે. ન્યાય બાબરા કાલ ગયા હતા તો ન્યાય એવું જ હતું બધે. અત્યારે ફોન આવ્યો તો વિડીયો કરવાનો નથી કેતા ગીતાભાઈ. ધોઈને બે બાટલા ચડાવ્યા. એટલે સંજયભાઈ છોકરા એને ઝાડા થઈ ગયા, લૂઝ મોશન. એને 2-3 દીધી છે એમ કે ચોમાસું રહે ને એટલે ડબલ ઋતુ થાય ને બીમારી સીધું ડાયરેક્ટ ઠંડુ થઈ જાય. ઠંડુ. હા, એમ ઠંડુ થઈ જાય ને આમ ઠંડુ નથી થતું. એનું કારણ ગરમી કેટલી બપોરે સવારમાં ગયા હતા આપણે. હજી તે 4 મહિના વર્ષે બપ્પાનો તો બહુ જો કેવી ગરમી. નવરાત્રીમાં હાથી પપ્પારો વધારે. હા, વરસાદ ચાલુ હતો તો ચાર પપ્પા કહેતા કેટલી ગરમી થઈ. ગરમી. કાલ સારો વરસાદ આવ્યો થાય. ધીમે ધીમે એમ પણ ચાલુ જ હતું. ભીનું હોય તો ઠંડુ થઈ જાય ને. હા, તો બસ હવે જમી લે. મમ્મી શું બનાવ્યું? કોબી બટેકાનું શાક ને રોટલી. આટલું દો. કોઈ બટાકા શાક ને રોટલી કાંઈ નો થાય, ખાઈ લે. દહીં છે, દહીં અને કેરી. ખાવ તો હવા થાય ને. આ કેરી છે બાબરાની કેરી છે, મોનાલ કુમારની. કેમ પાર્થભાઈ? જઈ આવ્યા? ખાલી કરી આવ્યા? ખાલી કરી હો. જમવાનું હાલે એમ? પાર્થભાઈ જો ડેઈલી સર્વિસ છે કર જાય. હું હાલો તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. 12 આવી ગયા તો એમ જ હોય ને, બીજું તો શું કહેવાનું હોય તને? છે. બદલાવવું પડે પછી. શું બદલાવવું પડે? જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવાનું જ કહેવાનું હોય ને કા પપ્પા? તો બીજું શું કેવું? તું કે હાલ બોલ. મને ખબર હોય એટલે વરસાદ આવે. હા, વરસાદ ઈ તો હવે સારો આવે છે. ઝરમર આવે છે. ઈ તો હવે મારી મમ્મીને ગરમી નો થાય. 4 મહિના એમ નામ રહ્યા વરસાદ. કામે ગરમી નથી. મને એક જ ગરમી છે, તમને કોઈ રાતી અને વધારે ગરમી થાય આડા હાટું કહીશ. 4 hours later. તો અત્યારે વાગી ગયા છે 4:45 અને બસ ઉઠી ગયા છે. ઉઠીને સીધા વિડીયો બનાવવા માંડ્યા. કેમ કે વરસાદ આવે છે એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. મોટા ધોયા વગર ના બ્લોગ વાળા ના મોટું ધોવાનું નહીં, કઈ બ્લોગ સ્ટાર્ટ કરી દેવાનું. તમ સારો વરસાદ આવે, ક્યારું નો આવે છે. એક ધારો એવો વરસાદ આવે છે. ઝાડવા થઈ ગયા લીલા છમ બધા. ક્યારું નો આવે છે. લગભગ મારા ખ્યાલથી આવતો હોય છે. કલાકથી વરસાદ આવે છે. આમ નામ કા કલાકથી એમ નામ વરસાદ આવે છે. 3 વાગ્યાનો 4:45 છે મમ્મી. મમ્મી જો ઉઠી ને ભાઈ એકદમ ઉઠી ગયો. વરસાદ આવે છે. મમ્મી તો કપડા હંકેલે છે ઉઠીને. તમે થયું કે નહીં મોટું? મોટું ધોયા વગર ન મંડાય પડી. દોડીને અહીંયા આવતા રહે સીધા પછી ઓલી રૂમમાં. એકદમ અવાજ આવે એટલી તો ઓલી રૂમમાં આવે. વરસાદ તો મને ખબર ક્યારો નો આવતો. હું જાગતો તો વરસાદ આવે ખબર હતી. અવાજ વધારે આવે. તો ફાસ્ટ ધીમો આવતો એટલે કઈ કીધું નહીં તમને. ફાસ્ટ આવે તો મસ્તી. આમ ધીમો આટલો આવે ને તો મજા આવે. બહુ વેકારે પડવા માંડે ને તો પછી
તો મજા ન આવે, આપણી મજા બગાડી નાખે. તો અત્યારે બનાવું છું ચા. ફ્રેશ તો થઈ ગયા છે, મોટું મોટું ધોઈને ચા બને છે ધીમે ધીમે. પાણી મૂકી દીધું છે ઉકળવા, હમણાં પાણીના દૂધ નાખી દઈશ એટલે રેડી. ભૂખ લાગી હતી આજ મમ્મી ચા બનાવી દે, મમ્મી કે તો આટા બનાવી. તો બસ હું બનાવું છું ચા. મમ્મી કે બની ને હાલો કે એટલે બસ ચા બનાવી છે. જો નાસ્તો કરી લઉં પડી. તો અત્યારે વાગી ગયા છે 7 અને બસ જો હવે દીવાબત્તી ને હું તો ઘરે આવ્યો હતો અને દુકાને કઈ ગયો નથી, વરસાદ આવતો હતો એટલે પછી કઈ ગયા નહીં. થંબનેલ ને બાકી હતો તો બનાવી નાખ્યું, પછી નાસ્તા ને બધું કરવાનું હતું, બધું કરી નાખ્યું છે એની રીતે. અને બસ જો મમ્મી અત્યારે આવી ગયા છે રસોડામાં, કઈક બનાવે છે. શું બનાવો છો મમ્મી? બનાવું છું બોલો ફટાફટ. પુડલા. પુડલા. પુડલા, હા. વરસાદ છે, પુડલા ખાવાનું. પુડલા ખાવાનું થઈ ગયું. હા એવું એમ ને છે. સારું બનાવી નાખો. હાલો આપણે રેસીપી દેખાડ દે, કેમ કે પછી નેવી નવીનની કોમેન્ટ આવશે રેસીપી કેમ ન દેખાડી. ઇધર જ કોમેન્ટ કરે કે રેસીપી દેખાડાય, તો બસ દેખાડી દઈએ કા, એટલે મજા આવે. બસ જો મમ્મીએ સુધારીને રાખી દીધું તો પૂછી લે હું નાખવાનું એટલે ખબર પડે. કહી દો હાલો મમ્મી. આમાં છે જો આદુ, મરચાં ને લસણ, હા પછી મીઠું, હળદર, ધાણા જીરું, ચટણી, ગરમ મસાલો હા ને કોથમીર, થોડી હિંગ નાખવાની, અજમા નાખવાની તો નાખું છું. એ બધા મસાલા નાખે છે મમ્મી. નાખી દીધી હળદર, પછી ધાણા જીરું, પછી આ હિંગ, પછી ચટણી, મીઠું, બસ ગરમ મસાલો, અજમા, ગરમ મસાલો નાખવાનો જ છે. એને કેમ એમ કરવાનું? સુગંધ સારી આવે એવું. અને ગરમ મસાલો 9 પેકેટ જ છે હજી. ચણાનો લોટ ને બધું નાખી દેવાનું, પછી કરી નાખવાનું એમ. ગરમ મસાલો અત્યારે કરવાનું કે પાર્થભાઈ ની આવી જાય પછી નિરાંતે? ઓલું કરીને તો રાખું તોય આવે પછી બનાવ. ગરમા ગરમ મજા આવે. કોથમીર. ઓકે જાઓ બસ હવે મિક્સ કરી દેવાનું એટલે રેડી. પાણી નાખવાનું એટલું જ? પેલા પાણી તો કઈ નહીં થાય તો આ તો મેં કીધું ખાણી સાફ કરી નાખું, મરચું ને એવું પડ્યું હતું. કા સફા સાફ. હા હાવ સાફ ક્લીન કરી નાખે, વાસણ ઓટકો નહીં પછી. પાછળ કેમ ઓછા થાય એ જોવા. હા ઈ છે. વાસણ કેમ ઓછા થાય. તો બસ આ રીતના મિક્સ કરી નાખવાનું એટલે બધું રેડી બેટર થઈ જાય તૈયાર. પાર્થભાઈ ની પછી હમણાં થોડી વાર માં આવશે ને, એટલે હજી તો 7 જ વાગે, 8 વાગે હમણાં કલાકમાં આવી જાય એટલે પછી કરી નાખવાનું ગરમા ગરમ, પછી મજા આવે. અત્યારે વાગી ગયા છે 8 અને બસ પાર્થભાઈ અવતર્યા છે ઘરે. અત્યારે વાગી ગયા છે 8 અને તો પાર્થભાઈ અવતર્યા છે ઘરે. અને ઘરેથી પછી પાછા ગયા છે રસોડામાં. હા પછી રસોડામાં ગયા તો એવું લાગ્યું કે કાકપુરી લાવ્યા છે, કળી લાવ્યા છે, મમ્મી કંઈક બનાવી રહ્યા. તમે ફોન કર્યો તો નહીં કહેવાય. તો મમ્મીને ખાવા હતા પુડલા. એ મમ્મી જ કહે કે હું વિચારતી હતી કે પુડલા કરે કે તારો ફોન નહીં ગયો. પુડલા હાલો પાર્થભાઈ એક પુડલું બનાવો હાલો. આવડે બને ટ્રાય માર કામ બનાવો તો આવડે. નકર ન આવડે તો આમ કરવાનું, મમ્મી કરે એમ એટલે રેડી. અહીંયા પર ધ્યાન રાખવાનું, અહીંયા પાછું ઉડે કા મમ્મી. જો તેલમાં લગભગ હા ભાઈ બને એક કાઈ નહીં બનાવવાનું. એમાં હું તો બને. કેવો વરસાદ હતો નહીં પણ અહીંયા કોઈ પણ ઘર પાસે ચાલુ છે. અત્યારે હવે છાટા આવતા આવે જ છે બપોરે સારું આવ્યું. કાયદેસર.
અવાજ આવવા માંડ્યો ને ઓલી રૂમમાંથી એકદમ ઊભી થઈને આવતી હતી. બપોરે આવતો હતો. કોરોનો ચાલુ થયો તો પછી ઉઠીને દુકાને જવા ગયા ને હમ. તો ઘડીક અમારે બેસી જવું પડ્યું 10-15 મિનિટ તો એમાં પછી પાછા પલ્લી ગયા હું કેવા કોલિંગ ગયા છે છત્રી હતી એમ તો પપ્પા પાસે. આમ પેન્ટ ને ઉપર લઈ જઈને તોય પછી શું હોય ત્યાં બેઠા રહ્યા પછી કાંઈ ત્યાં પેલા કસકસ શું કરવાનું અમારે પલ્લી ગયું એમ ન કરવાનું તો પલ્લી જાય આ ચાઈ તો કેવું ચાય ખાલવા એટલે મમ્મીનું બધા બધું સારું છે ભાઈ. પણ ચાખવાની એમાં શું વાંધો બધાને સારું હોય ટેસ્ટ કરો એટલે ખબર પડી શું છે તમે જો બસ ફૂક માર અને રેડી ગરમ છે હો બહુ. રેડી વાત તો લેવા દે ચાવવા તો દે કઈ મોઢામાં નાખ્યો કે રેડી તોય ખબર પડી જાય એવું તો થોડું એ આટાની કપડી લાગે તું છો હાલો રેડી વાહ મમ્મી એ જો આમ આગો ઉપર ને જરાક કેમ પણ મેં આપલા ખાઈ ખણો. તો બસ જો મમ્મી પુડલા કરી નાખે એટલે હમણાં જમી લઈ અપલાખણો એમ તો બસ અત્યારે બેસી ગયા છીએ જમવા વાળું કરવા અને મમ્મી પુડલા બનાવી નાખ્યા છે અને ચા બનાવી નાખ્યો છે અને પપ્પા પણ ફ્રેશ થઈ ગયા કેમ પપ્પા રેડી હવે રેડી થતું હોય તો વાંધો આઈલા તારે કઢી ખાવી નહીં મારે નથી ખાવી ગરમ છે હો બહુ નહીં નહીં આ પુડલા હોય એટલે હાલે ખોલાવાની. હા એટલે આમ ટૂંકમાં આટલી બધી ગરમ છે આડી ખોલવાની. હા એ મને ખબર શું કામ કે આટલું બધું બહુ હોય. હાલો હાલો જમી લઈએ હવે તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ અને કયો પાર્ટ વધારે ગમ્યો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ